મિત્રો, હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાનની પૂજા કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કારણે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે સંગમમાં સ્નાન કરવા જાય છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે આ વર્ષે માઘ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે. સાથે જ સ્નાનનો શુભ સમય અને મહત્વ પણ જાણીશું. હિન્દુ પંચાંગ અનુસાર મા મહિનાની પૂર્ણિમાની તારીખ 11 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 6:55 શરૂ થશે અને 12 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 7:22 સમાપ્ત થશે. આ વર્ષે 12 ફેબ્રુઆરી 2025ના બુધવારના રોજ માઘ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. સાથે જ પંચાંગ મુજબ આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 6:32 છે. તમને જણાવી દઈએ કે શુભ સમયે સ્નાન કરવું ખાસ ફાયદાકારક માનવામાં આવે છે. માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના બધા જ પાપો દૂર થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. જો આ દિવસે ગંગામાં સ્નાન શક્ય ન હોય તો પવિત્ર જળમાં ગંગાજળ મિક્સ કરીને ઘરમાં સ્નાન કરી શકો છો. અને હા મિત્રો, સ્નાન તમારે બ્રહ્મ મુહૂર્તમાં જ કરવું જોઈએ. તો આ દિવસે એટલે કે માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય તમને પ્રાપ્ત થાય છે. પ્રાતઃકાળ 5:01 થી સવારે 6:10 વચ્ચે આ મુહૂર્તમાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા પણ કરવી જોઈએ. આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર, ધન અને ભોજનનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ચોખા વગેરે દાન કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. તમે ચાહો તો ખીર બનાવીને પણ દાન કરી શકો છો. કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવીને ભોજન પણ કરાવી શકો છો. આ દિવસે તમે જો કોઈને ખીર બનાવીને ખવડાવો છો તો ત્યાંનું તમને ખૂબ જ સારું એવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ખીર તમે કોઈ બ્રાહ્મણને કે કોઈ કન્યાને ખવડાવી શકો છો. ખીર બનાવીને ખવડાવી શક્ય ન હોય તો તમે તેની કાચી સામગ્રી પણ દાન કરી શકો છો. જે રીતે વ્યવસ્થા થાય એ રીતે તમે દાન કરી શકો છો, પણ દાન અવશ્ય કરવું જોઈએ. અને જો તમે માઘ પૂર્ણિમાના દિવસે તલનું દાન કરો છો તો એ અત્યંત શ્રેષ્ઠ છે. તલથી બનેલી કોઈ વસ્તુઓ જેમ કે મીઠાઈઓ ને તમે દાન કરી શકો છો. માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જે લોકોના જીવનમાં સમસ્યાઓ સામે જૂઝમી રહ્યા છે તેમણે આ દિવસે શિવલિંગને જળ અર્પિત કરીને વિશેષ પ્રાર્થના કરવી જોઈએ. આ દિવસે તમે ભગવાન સત્યનારાયણની કથા પણ કરાવી શકો છો. કથા તમે કોઈ બ્રાહ્મણને બોલાવીને અથવા તમે પોતે પણ કરી શકો છો. જો તમે પોતે કરો છો તો ભગવાન સત્યનારાયણની કથા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને ત્યાં જ બેસીને પછી સત્યનારાયણ ભગવાનની પૂજા કથા કરવી જોઈએ. કથા તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો. જેમ તમને સમય અનુકૂળ લાગે એમ તમે કરી શકો છો. આ દિવસે બસ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે રાહુકાળમાં તમારે કથાનો પ્રારંભ ન કરવો જોઈએ. જે રાહુકાળનો સમય તમને પ્રાપ્ત થાય છે બપોરે 12:41 થી બપોરે 2:05 સુધી આ રાહુકાળ રહેશે. આ સમયમાં તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. તો આશા કરું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, અમારી ચેનલમાં તમને હિન્દુ ધર્મમાં આવતા દરેક તહેવારો, વ્રતની સંપૂર્ણ માહિતી, શુભ મુહૂર્તો અને તે ક્યારે આવે છે,
શું કરવું શું ન કરવું, વ્રત કેવી રીતે કરવું, એ બધી જ જાણકારી તમને અમારી ચેનલમાં જોવા મળશે. તો કૃપા કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.